જે સ્ત્રી ઘરના આ 15 કામ કરે છે તેનું ઘર ધન દોલતથી ભરાઈ જાય છે. ધાર્મિક ગ્રંથોમાં ઘરની સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ખાસ ઉપાયો અને નિયમો અપનાવવાથી તમામ મહિલાઓ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે જ દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે. આ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી મહિલાઓ તેમજ ઘરના તમામ સભ્યોના જીવનમાં પોઝિટિવ આવે છે. ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો અને નિયમો છે જેના કારણે સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખો. સ્ત્રીઓએ દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ શાંતિ આવે છે. જ્યારે રાત્રે ઘરના પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તે સુખ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે. વાસ્તુ નિયમ અનુસાર ઘરની મહિલાએ ઉંબરા પર બેસીને શૃંગાર ન કરવો જોઈએ. ભોજન કે વાતચીત ઉંબરા પર બેસીને ન કરવી જોઈએ. આ સાથે ઉંબરા પર વ્યવહાર ન કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. મહિલાએ એની આ આદત ઘરમાં જ બરબાદીનું કારણ બને છે. તેથી ઉંબરા પર આ કાર્ય કરવું ખરાબ માનવામાં આવે છે. રસોડાને હંમેશા સાફ રાખો. રાત્રિના સમયે રસોડામાં એઠા વાસણ ન રાખો અને રસોડામાં ગંદકી પણ ન રાખો. આવું કરવાથી માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થાય છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં વાસ કરતા નથી. રસોઈ બનાવતા પહેલાં અને બનાવી લ્યો પછી ચૂલાને સારી રીતે સાફ કરો. જ્યારે અચાનક તમારે આસપાસ લીલી વસ્તુઓ દેખાવા લાગે તો સમજી લેવું કે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત નજીક છે. તમારા ઘેર લક્ષ્મીનો વાસ થવાનો છે. સનાતન ધર્મ અનુસાર મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘર અને મંદિરની સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને તુલસીને જળ ચડાવવું જોઈએ. તેની સાથે ઘરના મંદિર અને આંગણામાં દરરોજ ચંદન અગરબત્તી અને દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ દરરોજ ઘરના મંદિરમાં શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ. તેની સાથે દરરોજ દેવી લક્ષ્મીના શ્રીયંત્રનું તિલક લગાવીને તેને પ્રણામ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાએ પગ મારીને ઘરનો દરવાજો ન ખોલવો જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે. જો કોઈ પણ મહિલા આવી ભૂલ કરતી હોય તો તેને તરત જ આ ટેવ છોડી દેવી જોઈએ. રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં એક પેપરમાં થોડું સિંગવ અથવા કાળું મીઠું રાખો. બીજા દિવસે સવારે શાંતિથી તેને ઘરની બહાર ફેંકી દો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થશે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. નેગેટિવ શક્તિઓનો તમારા ઘરમાં આવવાથી રોકવા માટે ઘરનો મુખ્ય દરવાજો દરરોજ ધોવો જોઈએ. વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં બનેલા મંદિરમાં દરરોજ સફાઈ કરવાથી પોઝિટિવ ઉર્જા મળે છે. કારણ કે આ દિશામાં મંદિર રાખવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે છે. અચાનક
તમારા ઘરમાં કાળી કીડીઓ આવી જાય અને એક સમૂહ બનાવીને કંઈક ખાવાનું શરૂ કરીએ તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન જલ્દી થવાનું છે. ઘરની સફાઈ કર્યા પછી સ્ત્રીએ તરત જ સ્નાન કરવું જોઈએ. મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દીન્દ્રતા આવે છે. સ્નાન કર્યા પછી મહિલાએ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચડાવવો જોઈએ. જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચડાવતા પહેલાં કંઈક ખાવો છો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. રસોઈ બનાવતી વખતે હંમેશા પોઝિટિવ રહો. ભગવાન અને પોતાના પરિવાર માટે ભોજન બનાવતી વખતે વ્યક્તિમાં સારી લાગણી હોવી જોઈએ. તેમજ ખરાબ બોલવાથી ખોરાકમાં નેગેટિવ ઉર્જા ભરાઈ જશે. આવા ખોરાકનું સેવન કરવાથી બીમારી અને દુઃખ આવે છે. માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે. જો ઘરમાં ઝઘડો થાય, રાંધતી વખતે મનમાં ગુસ્સો આવે કે ખરાબ વિચાર આવે તો પરિવારની સંપત્તિનો નાશ થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાએ દરરોજ સવારે ઘરની સફાઈ કરવી જ જોઈએ. પછી સ્વયં સ્નાન કરીને પછી ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી. આમ કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો નાશ થાય છે. તેમજ ઘરની બહારના ભાગને કેસરી, પીળા અને લીલા રંગમાં રંગવા જોઈએ, જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. જ્યારે પણ તમે ભોજન રાંધો ત્યારે તે પહેલાં સ્નાન કરો. આ પછી રસોડામાં પ્રવેશ કરો. રસોડું એક ઘરમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. ખોરાક રાંધતી વખતે સંપૂર્ણ શુદ્ધતા જાળવવી મહત્વપૂર્ણ છે. સ્નાન કર્યા વિના ભોજન રાંધવું એ અગ્નિદેવનું અપમાન છે અને આવા ઘરમાં ગરીબી આવે છે. સ્ત્રીએ ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલાં ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ. પછી ગાયને પ્રથમ રોટલી આપો. છેલ્લી રોટલી કૂતરાને આપો. પશુઓને ભોજન કરાવવાથી ઘણું પુણ્ય મળે છે. સનાતન ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. ગાયને પહેલાં રોટલો ખવડાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે.